પ્રેઝ ધ લોર્ડ વાલા મિત્રો, ફરી એકવાર આ સંગતમાં તમારા સર્વનો હું આવકાર કરું છું. આ સમયને માટે પ્રભુનો આભાર આપણે માનીએ છીએ અને આ સમયમાં આપણે ખાસ કરીને પ્રભુના વચનોની જે અગત્યતા છે, પ્રભુના વચનો શું છે અને શાના માટે છે એ સંબંધી આપણે શીખી રહ્યા છીએ. શરૂઆતમાં આપણે જોયું કે પ્રભુના વચનો એ નવા જન્મેલા આત્મિક બાળકોને માટે આત્મિક દૂધ સમાન છે. અને આપણે એ પણ જોયું કે પ્રભુના વચનો એ કેવળ સામાન્ય શબ્દો કે સામાન્ય ઉચ્ચારણ નથી, પરંતુ એમાં પરાક્રમ રહેલું છે, દેવનું પરાક્રમ રહેલું છે કે જે સર્જનાત્મક શક્તિ ધરાવે છે. ઈશ્વર બોલ્યા અને એમના શબ્દો દ્વારા આખી સૃષ્ટિ એ સર્જન એનું કરવામાં આવ્યું. એટલે પ્રભુના વચનો એ પરાક્રમથી ભરપૂર છે. અને આજે આપણે એમાં આગળ વધવા માગીએ છીએ અને પ્રભુના વચનો આપણા જીવનમાં શું મદદ કરે છે અથવા તો આપણા જીવનમાં એ શું કાર્ય કરે છે એ સંબંધી આજે આપણે જોવાના છીએ. અને એટલા માટે આવો આપણે આ પ્રભુના વચનો વાંચીએ. ગીતશાસ્ત્રનું પુસ્તક અને એનો 119મો અધ્યાય અને એની 105મી કલમ. ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે: મારા પગોને સારું તારું વચન દીવારૂપ છે, તે મારા માર્ગને સારું અજવાળારૂપ છે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રભુ, અત્યારે આ તમારા વચનો જે અમે વાંચ્યા છે ને એની ઉપર અમે મનન કરવા માગીએ છીએ, સમજવા માગીએ છીએ, ત્યારે તમારા પવિત્ર આત્માની દોરવણી તમે અમને આપો અને વચનો અમને શીખવાડો, સમજાવો, કે જેથી કરીને અમે આ તમારા પવિત્ર શાસ્ત્રની અગત્યતા અમારા જીવનમાં શી છે એ અમે જાણી શકીએ. અને પ્રભુ, એ અગત્યતા જાણીને તમારા વચનોને અમારા જીવનમાં અમે સ્થાન આપી શકીએ. તમારા આ વચનો દ્વારા આજે અમારી સાથે વ્યવહાર કરો. પ્રભુ ઈસુના નામમાં તમે સાંભળો ને માન્ય કરો. આમેન. વાલા મિત્રો, પ્રભુનો આપણે આભાર માનીએ છીએ કે પ્રભુનું આ વચન, પવિત્ર શાસ્ત્ર એક પુસ્તક રૂપે આપણને પ્રાપ્ત થયું છે. અને આ જે વચન આપણને મળ્યું છે એ બીજા પુસ્તકોની માફક સામાન્ય પુસ્તક નથી. એ પુસ્તક એ જાણે કે એમાં કેવળ માનવીય જ્ઞાન સમાયેલું નથી, પરંતુ એમાં ઈશ્વરની વાતો આપણને જણાવવામાં આવી છે. ઈશ્વરના કાર્યો સંબંધી જણાવવામાં આવ્યું છે. ઈશ્વરનું પ્રકટીકરણ આપણને આ પવિત્ર શાસ્ત્રમાં આપણને જોવા મળે છે. અને એટલા માટે આ એક દૈવી પુસ્તક છે, જીવંત પુસ્તક છે અને પવિત્ર પુસ્તક છે. આજે જે બાબત આપણે જોવા માગીએ છીએ એ અંધારાની અને અજવાળાની વાત છે. આપણે જ્યારે રસ્તામાં અંધારામાં ચાલતા હોઈએ કે ડ્રાઈવ કરતા હોઈએ ત્યારે આપણને એ રસ્તો જોવાને માટે આપણને પ્રકાશની જરૂર પડે છે. અને એ ચાહે આપણા વાહનની હેડલાઇટ હોય કે આપણા હાથમાં ટોર્ચ લાઇટ હોય કે રસ્તા ઉપર સ્ટ્રીટ લાઇટ હોય, એ સર્વ આપણા રસ્તાને એ અજવાળું આપે છે કે જેથી કરીને આપણે સારી રીતે, સલામત રીતે ચાલી શકીએ. બાઇબલ હંમેશા એ કહે છે કે માણસ એ હંમેશા અંધારામાં રહેવાનું પસંદ કરે છે. યોહાનની સુવાર્તામાં પણ કહે છે કે અજવાળું માણસોની પાસે આવ્યું, પણ એ જે માણસોની અંદર અંધકાર હતો એણે અજવાળાને સ્વીકાર્યું નહીં. અને એટલા માટે આ જે એક ડ્યુઆલિઝમ છે, એ દ્વિઅર્થી બાબત છે, એ માણસના જીવનમાં જોવા મળે છે. માણસને અજવાળાની જરૂર છે, પણ માણસ એ અજવાળું એ પ્રાપ્ત કરી શકતો નથી. હા, અત્યારે ઇલેક્ટ્રિસિટીની શોધ થઈ અને એટલા માટે રાત્રે આપણી આજુબાજુ ઘણું અજવાળું હોય છે, પણ એ જે ભૌતિક અજવાળું છે
એને આત્મિક અજવાળામાં ઘણો બધો તફાવત છે. ત્યાં આગળ ખાસ કરીને બાઇબલની અંદર જે અંધારાની વાત કરી છે, ચાહે જૂના કરારમાં હોય કે નવા કરારમાં હોય, ત્યાં એ આત્મિક અંધકારની વાત કરે છે. અને આત્મિક અંધકાર એ તો પાપના કારણે છે. એદન બાગમાં જ્યારે આદમે પાપ કર્યું અને ત્યારે એને એદન બાગમાંથી કાઢી મૂકવામાં આવ્યો અને ત્યાં એને અંધારાની ખબર પડી અને ત્યાં એને અંધારાને દૂર કરવાને માટે કંઈક અજવાળું આપનાર બાબત એની શોધ કરવાની જરૂર પડી. પરંતુ એ કેવળ ભૌતિક અજવાળું જ નહીં, પણ એના હૃદયની અંદર, એના જીવનની અંદર જે આત્મિક અંધકાર હતો એની પણ વાત કરવામાં આવી છે. યશાયાના પુસ્તકના 9મા અધ્યાયમાં ત્યાં લખવામાં આવ્યું છે કે અંધકારમાં ચાલનાર લોકો ઉપર પ્રકાશ એ આવ્યો છે. અંધકારમાં વસનારા લોકો ઉપર અજવાળું પ્રકાશ્યું છે. અને એ જે અજવાળું અને પ્રકાશની વાત કરવામાં આવી છે એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવવા દ્વારા માણસોના જીવનનો જે આત્મિક અંધકાર એ દૂર થયો એના સંબંધી લખવામાં આવ્યું છે. અહીંયા આગળ પણ એ અંધકારને માટે પ્રભુએ બહુ અજાયબ યોજના કરી છે. પ્રભુએ એના શબ્દો, એના વચનો એ અજવાળા રૂપે માણસને આપ્યા છે. અને એટલા જ માટે આ ભક્ત આ અધ્યાયની અંદર એ પ્રભુના વચનો સંબંધી એનો મહિમા પ્રગટ કરે છે. 119મું જે ગીત છે કે બાઇબલનો સૌથી લાંબામાં લાંબો અધ્યાય છે, 176 કલમો છે અને પ્રત્યેક કલમ એ પ્રભુના વચનો વિશે કહે છે. ત્યાં આગળ નિયમશાસ્ત્ર, આજ્ઞાઓ, વિધિઓ, વચનો એ શબ્દો વાપરવામાં આવ્યા છે અને દરેક કલમ એ પ્રભુના વચનોની અગત્યતા અને એનો મહિમા જણાવે છે. માણસના જીવન અંદર પ્રભુનું વચન શું કાર્ય કરે છે, એની શી જરૂરિયાત છે એ જણાવવામાં આવી છે. આપણે 119મા અધ્યાયને આખો જાણે કે શીખી શકતા નથી. એ શીખી શકાય, પણ આજે આપણે એમાંથી આ એક કલમ લઈને એની ઉપર મનન કરવા માગીએ છીએ. આપણે જોયું કે માણસના જીવનની અંદર અંધકાર રહેલો છે. માણસના જીવનમાં પાપના કારણે અંધકાર આવ્યો અને એટલું જ નહીં, પણ આત્મિક અજ્ઞાનતાના કારણે પણ અંધકાર આવ્યો છે. અને એ અંધકાર દૂર કરવાને માટે આ પ્રભુનું વચન એ સહાયરૂપ થાય છે. અને એટલા માટે આપણે પણ પ્રભુના બાળકો તરીકે ઘણી બધી વાર આપણા જીવનમાં આપણને રસ્તો દેખાતો નથી, આપણી આજુબાજુની પરિસ્થિતિ આપણને અંધકારમય લાગે છે. જ્યારે આપણે પ્રશ્નોમાં અટવાઈ ગયા હોય ત્યારે, જ્યારે આપણા જીવનમાં બહુ ભારે દુઃખ હોય ત્યારે, નિરાશાના સમયમાં આપણને આપણું જીવન જાણે કે અંધકારમય હોય એવું લાગે છે. અને ત્યારે જ્યારે આપણે આ પ્રભુના વચનોની પાસે આવીએ છીએ અને આ પ્રભુના વચનો આપણે એનું મનન કરીએ છીએ, એ વચનો આપણે વાંચીએ છીએ, ત્યારે એ વચનો આપણા જીવનની અંદર એક અજવાળું આપે છે, આપણને દોરવણી આપે છે, આપણો માર્ગ છે એ આપણને જોવામાં સહાયરૂપ થાય છે. આપણી જે નિરાશાજનક પરિસ્થિતિ છે, આપણી હતાશાજનક પરિસ્થિતિ છે, એમાં આપણને આશા આપે છે. અને એટલા માટે વાલા મિત્રો, પ્રભુનું આ વચન એ આપણા આ જીવનની અંદર, જીવનના માર્ગની અંદર આપણને અજવાળું આપે છે. એ પ્રમાણે આ પ્રભુના સેવકે એમના ગીતની અંદર આપણને જણાવ્યું છે. શું આપણે આ પ્રભુના વચનોનો ઉપયોગ આપણા જીવનમાં રસ્તો જોવાને માટે, એ રસ્તો શોધવાને માટે એનો ઉપયોગ કરીએ છીએ? એ વચનો શું આપણને ખરેખર આપણા જીવનમાં અજવાળું આપે છે? આપણે દરેક પ્રભુના વચનો વાંચીએ છીએ,
પ્રભુના વચનોને આપણે એ સાંભળીએ છીએ, પણ એ વચનો ઉપર આપણે મનન કરવું જોઈએ. એ વચનોની અંદર પ્રભુની શું ઈચ્છા છે, પ્રભુ શું કહેવા માગે છે, એ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને ત્યારે આપણને પ્રભુ જે દિશા બતાવવા માગે છે, જે દિશા બતાવે છે, એ આપણે જોઈ શકીએ છીએ. રોજ આપણે જ્યારે બાઇબલ વાંચીએ છીએ ને પછી તરત બાઇબલ બંધ કરીને પ્રાર્થના કરીએ છીએ અને આપણને એમ લાગે છે કે આજે આપણે બાઇબલ વાંચ્યું, પણ વાલાઓ ઘણી બધી વાર એ જે બાઇબલનું વાંચેલું વચન છે આપણે ભૂલી પણ જઈએ છીએ. થોડા સમય પછી અથવા તો સાંજે જો પૂછવામાં આવે કે ભાઈ આજે તમે શું વાંચ્યું હતું, આપણને ઘણી બધી વાર યાદ રહેતું નથી. પણ જ્યારે આપણે પ્રભુનું વચન વાંચીએ છીએ ત્યારે આપણે એની ઉપર મનન પણ કરવું જોઈએ, આપણે એની ઉપર વિચાર કરવો જોઈએ. એ વચન આપણને શું કહે છે, એ વચનમાં આપણને શું કરવાનું કહેવામાં આવ્યું છે, એ સંબંધી આપણે વિચારવું જોઈએ. અને જ્યારે આપણે એ પ્રભુના વચનોનું મનન કરીએ છીએ, એની ઉપર વિચાર કરીએ છીએ, પ્રભુના વચનમાં શી આજ્ઞા આપવામાં આવી છે, એ જ્યારે આપણે એની ઉપર વિચાર કરીને આપણે એ યાદ કરીએ છીએ, ત્યારે એ વચન આપણને યોગ્ય દિશા બતાવે છે, આપણને દોરવણી આપે છે. કદાપી આપણા જીવનમાં એ અજવાળું ફેલાવે છે કે જેથી કરીને આપણે આગળ વધી શકીએ. અને એ મૂંઝવણભરી પરિસ્થિતિમાં, એ મુશ્કેલીભરી પરિસ્થિતિમાં, એ નિરાશામાં પ્રભુનું વચન આપણા જીવનમાં, આપણા રસ્તામાં એ અજવાળું ફેલાવે અને આપણે એ અજવાળાના પ્રકાશમાં આપણે આગળ વધીએ, આપણે આપણો રસ્તો શોધીએ અને આપણે જ્યાં જવાનું છે ત્યાં જઈ શકીએ. ઠોકરોથી બચી જઈએ, રસ્તામાં જે ખાડા ટેકરા છે એનાથી આપણે બચી જઈએ અને આપણો માર્ગ એ સલામત થાય. અને એટલા માટે પ્રભુનો ખૂબ આપણે આભાર માનીએ કે આ બાઇબલ, પવિત્ર શાસ્ત્ર એ ઈશ્વરે આપણને આપ્યું છે. એટલા માટે આપ્યું છે કે આપણે એનો ઉપયોગ એક ટોર્ચ લાઇટની માફક કરીએ અને જ્યાં કંઈ આપણો રસ્તો અંધકારમય દેખાય અને જ્યાં આપણને રસ્તો શોધવામાં તકલીફ પડે, ત્યાં એ વચનના પ્રકાશમાં આપણે આગળ વધી શકીએ. આપણું જીવન વધારે સલામત બને, આપણું જીવન વધારે આશીર્વાદિત બને અને એમ આપણે આપણા માર્ગની અંદર આગળ વધી શકીએ. મારા પગોને સારું તારું વચન દીવારૂપ છે, તે મારા માર્ગને સારું અજવાળારૂપ છે. કેટલી ઉત્તમ ઉપમા પ્રભુના વચનોને માટે ત્યાં આગળ આપવામાં આવી છે. એ વચન એ દીવારૂપ છે, એ વચન એ અજવાળું આપનાર છે. અને માટે આપણે હંમેશા આ વચનને વાંચીએ અને એમાંથી આપણે પ્રભુની ઈચ્છા શોધવાનો પ્રયત્ન કરીએ. એમાંથી આપણે આપણા જીવનને માટે ને આપણા માર્ગને માટે અજવાળું પામવાનો પ્રયત્ન કરીએ અને એ પ્રભુના વચનોના અજવાળામાં, એ પ્રકાશમાં આપણે આગળ વધીએ અને પ્રભુમાં આપણે આશીર્વાદિત થઈએ. વાલા મિત્રો, પ્રભુનું વચન એ મારા અને તમારા માટે અજવાળું આપનાર છે. અને જ્યારે પ્રભુનું વચન આવું અમૂલ્ય, પરાક્રમથી ભરપૂર વચન આપણી પાસે હોય તો આપણે પછી કેવી રીતે અંધકારમાં જીવીએ, કેવી રીતે આપણે અંધકારમાં અટવાઈએ અને ઠોકરો ખાઈએ. એ તો વાલાઓ એવી વાત થઈ કે રાત્રે આપણા ઘરમાં ઇલેક્ટ્રિસિટીની વ્યવસ્થા છે, પણ આપણે એ લાઇટની સ્વિચ ઓન કરતા નથી અને આપણે અંધારામાં બેસી રહીએ છીએ. અને વાલાઓ, એ તો મૂર્ખાઈ કહેવાય. અને માટે પ્રભુએ આ એક અજવાળાની સ્વિચ આપણા હાથમાં આપી છે. અને જ્યારે આપણે પ્રભુના વચનોની પાસે આવીએ છીએ, વાંચીએ છીએ અને ત્યારે આ પ્રભુનું વચન આપણા જીવનમાં
પ્રકાશરૂપ બને છે અને આપણે આપણા જીવનની અંદર રસ્તો શોધી શકીએ છીએ અને આગળ વધી શકીએ છીએ. વાલાઓ, જો અંધકારમાં જ આપણે રહીએ તો આપણે પ્રગતિ કરી શકીએ નહીં, આપણે આગળ વધી શકીએ નહીં. પણ પ્રભુનો ખૂબ આપણે આભાર માનીએ કે પ્રભુએ આ બહુ મહાન વ્યવસ્થા, એક બહુ મોટો આશીર્વાદ આપણને આપ્યો છે. એટલા માટે કે આપણે ફક્ત અંધકારમાં અટવાયા ના કરીએ, પણ આપણું જીવન એ પ્રકાશમય બને અને પ્રકાશની સહાયથી આપણે આપણા માર્ગમાં, આપણા જીવનમાં આગળ વધી શકીએ. વાલાઓ, ભજન સંગ્રહમાં 221મું ગીત છે, બહુ સુંદર ગીત છે. એના એના સ્ટ્રાંજાની અંદર પ્રભુના વચનોની જે ઉપમા બાઇબલની અંદર આપવામાં આવી છે, એ ઉપમા પ્રમાણે દરેક સ્ટ્રાંજાની રચના કરવામાં આવી છે. અને પ્રભુના વચનો કેવા અદ્ભુત છે અને આપણા માટે કેવા આશીર્વાદિત છે, એ વાલાઓ એમાં જણાવવામાં આવ્યું છે. અને બાઇબલ પોતે પણ પ્રભુના વચનો વિશે ઘણી બધી બાબતો કહે છે. વાલાઓ, જો આપણે બહુ ઝીણવટપૂર્વક અભ્યાસ કરીએ તો બાઇબલની અંદર જ આ પ્રભુના વચનો, પવિત્ર શાસ્ત્ર વિશે ઘણી બધી બાબતો કહેવામાં આવી છે. અને એ સત્ય છે, એ આપણા માટે બહુ મહત્ત્વની છે. અને એટલા માટે આપણે હંમેશા આપણા જીવનની અંદર પ્રભુના વચનોને સ્થાન આપીએ. કેવળ ઉપર છેલ્લું વાંચન કરીને આપણે સંતોષ માનીએ નહીં, પણ એ જે વચનોની અંદર અજવાળું સમાયેલું છે, એ અજવાળું આપણા જીવનની અંદર બહાર આવે. આપણું જીવન અને આપણા જીવનનો માર્ગ એ અજવાળારૂપ બને અને આપણે એ અજવાળામાં ચાલી શકીએ. માટે પ્રભુ આપણી સહાય કરે અને આ વચનો આપણા જીવનને માટે હંમેશા દોરવણી આપનાર બની રહે અને એ વચનોના પ્રકાશમાં આપણું જીવન પણ વધારે સફળ અને આશીર્વાદિત થાય. આપણું જીવન પ્રભુના મહિમા માટે તૈયાર થાય. એ જ મારી પ્રાર્થના છે. પ્રભુ આપણને આશીર્વાદિત કરો. આમેન. પ્રાર્થના કરીએ. પ્રભુ, આ તમારા પવિત્ર વચનોને માટે અમે ખરેખર તમારો ખૂબ આભાર માનીએ છીએ. આ વચનો, પવિત્ર શાસ્ત્ર પ્રભુ એક પુસ્તક રૂપે તમે અમને આપ્યા છે અને પ્રભુ અત્યાર સુધી એ જળવાઈ રહ્યા છે, માટે આભાર માનીએ છીએ. અને પ્રભુ, અમે જે સાંભળ્યું તે પ્રમાણે આ વચનો એ તો ખરેખર અમારા જીવનમાં અજવાળું આપનાર છે, અમારા માર્ગમાં એ દીવારૂપ છે. અને ત્યારે પ્રભુ, આ વચનોને અમે એવી રીતે વાંચીએ અને આ વચનોને અમે એવી રીતે સ્વીકારીએ ને એ પ્રમાણે ચાલીએ કે અમારો માર્ગ, અમારા જીવનનો માર્ગ એ અજવાળાથી ભરેલો થાય અને અજવાળાના પ્રકાશમાં અમે અમારા જીવનમાં આગળ વધી શકીએ. ફરી એકવાર પ્રભુ, તમારો આભાર માનીએ છીએ અને આ સમયને સંગતને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, તમારા હાથોમાં સોંપાઈએ છીએ. પ્રભુ ઈસુમાં અમારી પ્રાર્થના તમે સાંભળો અને માન્ય કરો. આમેન. મિત્રો, ફરી એકવાર તમારો આભાર. તમે આ સંગતમાં જોડાયા. પ્રભુ તમને આશીર્વાદિત કરે. મારી વિનંતી છે કે તમે આ મારી ચેનલને લાઈક કરો અને એને સબસ્ક્રાઈબ કરો અને બીજાઓને પણ એના વિશે જણાવો કે જેથી બીજાઓ પણ આ પ્રભુના વચનો સાંભળવાનો, શીખવાનો આશીર્વાદ પામી શકે. પ્રભુ આપણને આશીર્વાદ આપો. આમેન. ગોડ બ્લેસ યુ.